ચાલો નમસ્કાર બાળકો. ટોપિક નંબર 6.7 સ્થિતિ ઉર્જા અને 6.8 યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. આના જરૂરી સૂત્ર અને દાખલા આપણે લખાવેલા હતા, બરાબર? ચાલો એમાં એક દાખલો આપણે જોયો તો, સ્વાધ્યાયનો એક દાખલો જોયો તો, નાનો દાખલો. હવે આમાં તમારે એક લાંબો દાખલો જોવાનો છે. ઉદાહરણ નંબર 6.7. ઉદાહરણ નંબર 6.7. ચાલો શું કીધું વાંચો. એમ દળનો એક દડો એ લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ એ પાસે સમક્ષિતિજ દિશામાં v વેગથી ગતિ આપવામાં આવે છે. બરાબર, એટલે પરિસ્થિતિ કેવી છે? ધારો કે એક દોરી, આના નીચે ગોળો. હવે નિમ્નતમ બિંદુ એટલે આ, નિમ્નતમ એટલે નીચે હોય ત્યારે, અહીંયા હોય ને ત્યારે એને સમક્ષિતિજ દિશામાં v વેગથી ગતિ આપવામાં આવે છે. અને આ છેડો જડિત કરેલો છે, તો એ કેવા માર્ગે ગતિ કરશે? વર્તુળાકાર માર્ગે. ચાલો એ આપણે વર્તુળાકાર માર્ગ અહીંયા દોરી દઈએ. ચાલો બરાબર, આ રીતે. અને આ દોરી અને આ યમદળનો પદાર્થ. શું કીધું વાંચો જોઈ. જુઓ, યમદળનો એક દડો એ લંબાઈની દળ રહિત દોરી વડે, આ દોરી છે, આ દોરીની લંબાઈ કેટલી? L. ચાલો આની લંબાઈ L છે અને આનું દળ કેટલું? M. શું કીધું? M દળનો, આ જ્યાં નીચે બતાવેલો છે તે M દળનો ગોળો. M દળનો એક દડો એ લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ એ પાસે, ચાલો આ નિમ્નતમ બિંદુ છે, એ પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે. એટલે સમક્ષિતિજ દિશામાં ચાલો v0 વેગથી ગતિ આપવામાં આવે છે. અને આ છેડો જોઈન્ટ કરેલો છે, એટલે ગતિ આપશો એટલે સમક્ષિતિજ દિશામાં નહીં જાય. ભલે તમે સમક્ષિતિજ દિશામાં ગતિ આપી, પણ એ કેવી ગતિ કરશે? વર્તુળાકાર. ચાલો શું કીધું વાંચો જોઈ. v0 વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા મહત્તમ ઊંચાઈ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે છે. ચાલો તો ઉર્ધ્વતમ બિંદુ C એટલે એક્ઝેક્ટ આની સામેને બિંદુ. ચાલો C પાસે પહોંચે ને ત્યારે દોરી ઢીલી પડે છે. ઉર્ધ્વ સમતલમાં તે આકૃતિ વડે દર્શાવેલ છે. તો v0 બિંદુઓ B અને C પાસેની ઝડપ. ચાલો આ તમારું A, આ C અને આ જે ઊંચાઈ છે તેને આ લોકોએ કયું બિંદુ કીધેલું છે? B. એટલે તમારે શું કરવાનું? v0, ઓપ્શન A માં v0, ઓપ્શન 2 માં બિંદુઓ B અને C પાસેની ઝડપ, અને ઓપ્શન 3 માં B અને C પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર. B અને C પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર. બરાબર. અને C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે? ચાલો અહીંયા હવે આપણે દરેક જગ્યાનો વેગ ધારી લેશું. ચાલો આમ ફરે છે ને ઉર્ધ્વ સમતલમાં, કેવી રીતે ફરે એ તો ખ્યાલ આવી ગયો ને. તમે અહીંયા ગોળો લટકાવેલો છે અને અહીંયાથી તમે એને સમક્ષિત, અને આ ભાગ જોઈન્ટ કરેલો છે, અહીંયા ખીલી આ જોઈન્ટ કરેલો છે, આને તમે સમક્ષિતિજ દિશામાં વેગ આપો તો આમ ઉપર જશે. ચાલો ઉપર જઈ અને આ રીતે ઉર્ધ્વ સમતલમાં દોલન કરે છે. તો આપણે 3 વેગ શોધવાના છે, B પાસેનો, C પાસેનો અને A પાસેનો. ચાલો આ વેગ જે તે બિંદુ પાસે વેગ સ્પર્શકની દિશામાં હોય. B બિંદુ પાસે વેગ ક્યાં હોય? ઉર્ધ્વ દિશામાં. અન્ય બિંદુ પાસે વેગ જુઓ ને તો અહીંયા ત્રાસો હશે, પણ આ બિંદુએ વેગ એક્ઝેક્ટ ઉર્ધ્વ દિશામાં, આ બિંદુએ વેગ સમક્ષિતિજ દિશામાં, આ જગ્યાએ બી સમક્ષિતિજ દિશામાં. ચાલો આ વેગને આપણે શું કહી દેશું? VB. અને આ જગ્યાએ એનો વેગ આ રીતે હશે. આ વેગને આપણે શું કહી દેશું? VC. અને આ બિંદુની શું ખાસિયત છે ખ્યાલ છે ને, કે C બિંદુ પાસે પહોંચે ત્યારે દોરી ઢીલી પડે છે. જુઓ 5મી લીટી વાંચો.
મહત્તમ ઊંચાઈ આવેલા બિંદુ સી પાસે દોરી ઢીલી પડે છે, બરાબર. ચાલો 3 ઝડપ શોધવાની છે આપણે. હવે જુઓ, આપણને ખબર છે કે આ જગ્યાએ જો આપણે બળની વાત કરીએ, બળની વાત, તો ગોળાનું વજન બળ નીચે તરફ હોય. ચાલો, વજન બળ નીચે તરફ હોય અને ઉપર તરફ કયું બળ હોય? આ ગોળા પર લાગતું બળ વિચારવાનો. દોરી હોય એટલે કયું બળ હોય? તણાવ બળ. અને બીજું એક બળ આવે કેન્દ્રગામી બળ. ચાલો, આના પર લાગતું કેન્દ્રગામી બળ એમ, ત્યાં એની ઝડપ છે v0 સ્ક્વેર બાય r. કેન્દ્રગામી બળનું સૂત્ર આવડે છે ને? r તરીકે અહીંયા શું? કેન્દ્રથી એ બિંદુનું અંતર l, બરાબર. અને આપણને ખબર છે કે એ બિંદુ પાસે સ્થાનાંતર સમક્ષિતિજ દિશામાં અને બળ કાં તો શિરોલંબ ઉર્ધ્વ દિશામાં છે ને કાં તો અધ્વ દિશામાં, એટલે સ્થાનાંતર અને બળ પરસ્પર લંબ હોય એટલે કોઈ કાર્ય થાય નહીં. ચાલો, પેલું જ વિધાન આપણે આ લખશું. અને વેગ ધારી લ્યો. ધારો કે આનો વેગ તો રકમમાં આપેલો છે, આ બિંદુ પાસેના ધારી લ્યો. ધારો કે કયા બે બિંદુ પાસેના વેગ? ધારો કે બી અને સી પાસેના વેગ અનુક્રમે ચાલો, વેગ અનુક્રમે કયા કયા છે? વીબી છે, વીબી તથા વીસી છે. ચાલો, અહીં બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોવાથી કોઈ કાર્ય થતું નથી. ચાલો, તથા યાંત્રિક ઉર્જાનું શું થશે? સંરક્ષણ. થશે, બરાબર. યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થશે. ચાલો, આ શરત પરથી આપણે જવાનું છે. સંરક્ષણ થશે. હવે આપણે કયા બિંદુ પાસે પેલામાં વાત કરવાની છે? એ બિંદુ પાસે. ચાલો, એ પાસે યાંત્રિક ઉર્જા એટલે આપણને ખબર છે કુલ ઉર્જા. એ પાસે યાંત્રિક ઉર્જા. ચાલો, એ યાંત્રિક ઉર્જાને આપણે શું કહી દઈએ? ઈ એ, બરાબર. બે ઉર્જા હોય અને આ સપાટી છે ને, આ સપાટી, આને આપણે સંદર્ભ સપાટી લેવાની છે. આને, ચાલો, આ સપાટીને આપણે કઈ સપાટી લેવાની? સંદર્ભ સપાટી. બને ત્યાં સુધી કોઈ પણ આકૃતિમાં જે નીચામાં નીચું પોઈન્ટ હોય ને, મેજોરિટી આવું હશે, એને સંદર્ભ સપાટી લેવાની. એટલે સંદર્ભ સપાટીથી ઊંચાઈ આવેલા બિંદુએ સ્થિતિ ઉર્જા હશે, સંદર્ભ સપાટી પાસે નહીં હોય. ઈ. ચાલો, તો યાંત્રિક ઉર્જા ઈ બરાબર શું? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, બરાબર. ચાલો, એ પાસેની ગતિ ઉર્જા પ્લસ એ પાસેની સ્થિતિ ઉર્જા. ચાલો, હવે શું કરવાનું છે? જુઓ, આની કિંમત મૂકી દઈએ. ચાલો, ગતિ ઉર્જા એનું સૂત્ર છે 1/2. આની ગતિ ઉર્જા દડાની, એનું દળ m. અને એ પાસેની ગતિ ઉર્જા છે તો એ પાસેની ઝડપ કઈ છે? v0 સ્ક્વેર. ચાલો, સ્થિતિ ઉર્જા mgh, mg અને h એટલે એની ઊંચાઈ. એ બિંદુ સંદર્ભ સપાટી પર છે એટલે 0, એટલે શૂન્ય ને. ચાલો, અહીંયા કૌંસમાં લખી દેશું એ બિંદુ. ચાલો, એ બિંદુ કઈ જગ્યાએ હોવાથી? એ બિંદુ સંદર્ભ સપાટી પાસે હોવાથી, સંદર્ભ સપાટી પર છે, બરાબર. અને સંદર્ભ સપાટી પર છે એટલે એની ઊંચાઈ કેટલી? 0.
ચાલો, માટે ઈ એ બરાબર શું થાય? માટે ઈ એ બરાબર 1/2 એમ V0 સ્ક્વેર, આ તો શૂન્ય થઈ ગયું, એમ V0 સ્ક્વેર, પરિણામ નંબર આપો 1, બરાબર. હવે સંતુલનના નિયમ મુજબ ચાલો, તથા સંતુલનના નિયમ મુજબ, સંતુલનના નિયમ મુજબ ચાલો, હવે આપણને ખબર છે કે આ દડાને છે ને સમક્ષિતિ દિશામાં વેગ છે, એટલે સમક્ષિતિ દિશામાં સંતુલન ન હોય પણ ઉર્ધ્વ દિશામાં તો હોય જ, કારણ કે આ દડાને ઉર્ધ્વ દિશામાં ઉપર નીચે કોઈ ગતિ નથી. તમે એ બિંદુ પાસે વિચારો તો મને જવાબ આપો, એ બિંદુ પાસે દડો ક્યાં આગળ વધે છે? આમ, બરાબર. ભલે પછી આમ ઉપર ટર્ન લઈ લેશે પણ એ બિંદુ પાસેથી તેની ગતિ સમક્ષિતિ દિશામાં જ કહેવાય. પછી અહીંયા એને ગતિ બંને દિશામાં હશે, એક ઘટક સમક્ષિતિ દિશામાં હશે ને એક ઉર્ધ્વ દિશામાં હશે, બરાબર. કારણ કે આ બિંદુ પાસેનો વેગ છે ને આમ ત્રાસો થઈ જાય, ત્રાસો. તો એને બે ઘટકો, એક સમક્ષિતિ દિશામાં, એક ઉર્ધ્વ દિશામાં. પણ એક્ઝેક્ટ શિરો નીચેના નિમ્નતમ બિંદુ એનો વેગ સમક્ષિતિ દિશામાં જ હોય, એટલે એને ઉર્ધ્વ ઘટક કોઈ ન હોય, એટલે ઉર્ધ્વ ગતિ નથી, બરાબર. એટલે ઉર્ધ્વ દિશામાં સંતુલન છે. ચાલો, સંતુલન છે તો આ બળ ને આ બળ બેલેન્સ કરે, એટલે આપણે શું લખશું? એમ ચાલો V0 સ્ક્વેર બાય L, આ કેન્દ્રગામી બળ છે હો, mv સ્ક્વેર બાય R, પણ R તરીકે કેન્દ્રથી બિંદુનું અંતર એટલે L, આ કેન્દ્ર O છે ત્યાંથી અંતર એટલે L. ચાલો, પ્લસ બીજું કયું બળ? તણાવ બળ ઇઝ ઇક્વલ ટુ કયું બળ? mg, બરાબર. ચાલો, આની આપણે જરૂર પડશે તો આગળ આપણે ઉપયોગ કરી લેશું, અત્યારે આને સમીકરણ નંબર આપી દો 2. ચાલો, હવે આપણે કયા બિંદુ પાસે લેવાનું છે? પેલા સી બિંદુ પાસે લઈ લીજો, કારણ કે ત્યાં એક શરત આપી છે, કઈ? દોરી ઢીલી પડે છે. ચાલો, હવે આપણે કયા બિંદુ માટે વાત કરશું? ચાલો, સી બિંદુ પાસે, સી પાસે યાંત્રિક ઉર્જા, ચાલો સી પાસે યાંત્રિક ઉર્જા, એને આપણે શું કહી દેશું? EC બરાબર સી પાસેની ગતિ ઉર્જા પ્લસ સી પાસેની સ્થિતિ ઉર્જા. ચાલો, ગતિ ઉર્જા એટલે તમારું સૂત્ર છે 1/2 mv સ્ક્વેર, પણ v એટલે સી બિંદુ પાસેની ઝડપ, એટલે 1/2 mv c સ્ક્વેર પ્લસ mg, અને h એટલે સંદર્ભ સપાટીથી ઊંચાઈ. ચાલો, સંદર્ભ સપાટીથી સી બિંદુની ઊંચાઈ કેટલી ગણાય? અહીંયા L હોય તો આ બીજું L, એટલે અહીંયાથી આખી ઊંચાઈ કેટલી કહેવાય? અહીંયાથી આખી ઊંચાઈ વ્યાસ જેટલી, અને વ્યાસ એટલે L પ્લસ L એટલે કેટલી? ટ્વાઇસ L. ચાલો, mg ટ્વાઇસ L. ચાલો, થશે આટલું. આને પરિણામ નંબર આપો 3, બરાબર. પરિણામ નંબર આપવામાં કંજુસાઈ નહીં કરવાની, કારણ કે ઘણા બધા પરિણામ મળશે હો આપણને. ચાલો, થયું આટલું. હવે સી બિંદુ પાસે દોરી ઢીલી પડે છે, બરાબર. તણાવ બળ છે નહીં, વજન બળ કઈ બાજુ છે? ત્યાં વજન બળ અહીંયા નીચે તરફ હોય, અને કેન્દ્રગામી બળ પણ નીચે તરફ હોય, તણાવ બળ ત્યાં છે નહીં. ચાલો, કેન્દ્રગામી બળ ત્યાંનું શું કહેવાય? m, ત્યાંનો વેગ vc સ્ક્વેર, અને કેન્દ્રથી કેન્દ્રગામી બળમાં કેન્દ્રથી અંતર લેવાય, કેન્દ્રથી આ બિંદુનું અંતર કેટલું? L જેટલું, ત્રિજ્યા જેટલું, એટલે mv સ્ક્વેર બાય L. ચાલો, હવે આપણે આ વાત કરશું. ચાલો, સી બિંદુ પાસે, સી પાસે દોરી ઢીલી પડતી હોવાથી તણાવ બળ 0 થશે. ચાલો, કારણ કે તણાવ બળ ક્યારે હોય? જ્યારે દોરી ખેંચાયેલી હોય તો. સી પાસે દોરી ઢીલી પડે છે એટલે તણાવ બળ 0. ચાલો, માટે તમે શું લખી શકો? કયું બળ કોને? ચાલો, કેન્દ્રગામી બળ કોનાથી મળે છે? વજન બળથી. એટલે આપણે લખી શકાય m vc સ્ક્વેર બાય L બરાબર શું?
mg. આનો મિનિંગ શું થાય ખબર ને? કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડે છે? વજન બળ. આવો મતલબ થાય. ચાલો બંને બાજુથી એમ કેન્સલ થઈ જાય. એમ એટલે આ દડાનું દળ. ચાલો એમ કેન્સલ થઈ જાય. વીસી સ્ક્વેર મળી જશે. ચાલો માટે વીસી સ્ક્વેર બરાબર આ ગુણાકારમાં જાય GL. આ ગુણાકારમાં જશે. ચાલો માટે વીસી બરાબર અંડર રૂટ, કારણ કે સ્ક્વેર દૂર કરો એટલે આ પદ શેમાં લખાવાનું? અંડર રૂટ GL. ચાલો એક જગ્યાનો આપણને વેગ મળી ગયો. કયા બિંદુ પાસેનો? ચાલો કયા બિંદુ પાસેનો વેગ મળે છે? C બિંદુ પાસેનો. હવે આ બંને શોધવાના. ચાલો હવે બાકીના બે વેગ શોધવા માટે એક કામ કરો. તમારું આ જે સૂત્ર છે ને એમાં વીસી ની કિંમત મૂકી દો. ચાલો સમીકરણ 3 માં બરાબર. ચાલો સમીકરણ 3 માં વીસી ની કિંમત મૂકતા. વીસી ની કિંમત મૂકતા. ચાલો વીસી ની કિંમત મૂકો, કારણ કે આગળ જતા હવે આપણે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ બતાવવાનું છે અને સંરક્ષણ બતાવવા માટે આપણે આ પદની જરૂર પડશે. ચાલો વીસી ની કિંમત મૂકો તો તમારું ઈસી બરાબર, અથવા પછી મૂકી દેશું. ચાલો ને ડાયરેક્ટ સરખાવી દો. આટલું સાફ કરી નાખું. તમારે અત્યારે કિંમત નથી મૂકવાની, બરાબર. ચાલો ડાયરેક્ટ સરખાવી દો. હવે તમને આ બિંદુ પાસેનો વેગ મળી ગયો છે, આ બિંદુનો જોઈએ છે, એટલે હવે તમારે શું કરવાનું? આપણને ખબર છે કે અહીંયા જેટલી ઉર્જા હોય અહીંયા પણ એટલી જ ઉર્જા હશે, બરાબર. એટલે સી બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા બરાબર એ બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા, એને યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કહેવાય. ચાલો સમીકરણ કયા બે સમીકરણને સરખાવવાનું છે? ચાલો સમીકરણ 1 ઈએ અને સમીકરણ 3 સરખા. ચાલો સમીકરણ 1 અને સમીકરણ 1 અને બીજું કયું સમીકરણ? 1 અને 3 પરથી. ચાલો કયા નિયમ મુજબ? યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ. ચાલો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે કે બંને જગ્યાની ઉર્જા સરખી હોય. એટલે આપણે શું કરી શકીએ? એ પાસેની ઉર્જા બરાબર સી પાસેની ઉર્જા એ બરાબર ઈસી. ચાલો એ બરાબર ઈસી. એ કેટલા છે કિંમત મૂકી દો. માટે 1/2 m v0 સ્ક્વેર આ તમારું ઈએ અને ઈસી કેટલા છે? 1/2 m vc સ્ક્વેર પ્લસ ટ્વાઇસ mgl. ટ્વાઇસ mgl. આટલું આગળ લઈ લીધું. ચાલો એમાં વીસી ની કિંમત મૂકી દો. વીસી એટલે કિંમત મૂકી દો, બરાબર. બધામાંથી શું કેન્સલ થઈ જવાનું? m. ચાલો વીસી ની કિંમત મૂકી દો એટલે આ તમારું પદ આવે 1/2 v0 સ્ક્વેર બરાબર 1/2. ચાલો વીસી સ્ક્વેર એટલે કેટલા? વીસી એટલે અંડરરૂટ GL. ત્યાં સ્ક્વેર કરો એટલે અંડરરૂટ નીકળી જાય એટલે ચાલો બરાબર. ચાલો પ્લસ કેટલા થવાના? 2GL. 2GL. આ આપણે શેના પરથી ગયા છીએ? કારણ કે વીસી બરાબર અંડરરૂટ GL. આ કિંમત મૂકી આપણે. ચાલો હવે ત્યાં લસા લઈ લ્યો 2 એટલે આ તમારું પદ કેટલું આવશે? 1/2 v0 સ્ક્વેર બરાબર લસા 2 ને. ચાલો આના છેદમાં તો 2 છે એટલે આને 2 વડે ગુણવા પડે એટલે 2 દુ 4, 4 ને 1 આ 5 GL. ચાલો 2 2 કેન્સલ થઈ જાય માટે v0 સ્ક્વેર બરાબર 5GL. માટે v0 બરાબર કેટલા? ચાલો અંડરરૂટ 5GL. ચાલો જે કયા બિંદુ પાસેનો વેગ છે? જે
એ પાસેનો વેગ છે, એ પાસેનો વેગ છે. અને આ આપણે મેળવેલો તો આ જે કયા બિંદુ પાસેનો વેગ છે? સી પાસેનો વેગ છે. બરાબર. ચાલો હજી બીજી શરતો આપણે મેળવવાની છે, પણ એ પહેલા આપણે આ સાફ કરવું પડશે. એટલે આટલું એકવાર જોઈ લ્યો. એટલે આ જગ્યાએ તમને વેગ કેટલો મળ્યો? એ પાસેનો વેગ. એક વસ્તુ યાદ રાખવા જેવી છે, √5gl, √3gl, √gl આટલું જ હશે. જુઓ, એ પાસેનો વેગ કેટલો? √5gl. અહીંયા તમને મળશે √3gl, અહીંયા મળશે √gl. એકી સંખ્યા 5, 3, 1 અને અંડરરૂટમાં. એટલે √5gl, √3gl, √gl. હજુ આપણે આ મેળવવાનો બાકી છે. ચાલો આટલું જોઈ લો. એટલે આટલું આપણે સાફ કરી નાખીએ. ચાલો બાળકો, આપણને બે જગ્યાનો વેગ મળેલો છે. એ પાસેનો વેગ કેટલો મળ્યો છે? એ પાસેનો વેગ, તો એ પાસેનો વેગ √5gl અને સી પાસેનો વેગ મળેલો છે √gl અને આ જગ્યાનો વેગ આપણને મળવાનો છે √3gl. ચાલો એ મેળવવાનો. આ સમીકરણની જરૂર હતી એટલે રહેવા દીધો. ચાલો હવે અધૂરું છે તે અહીંયાથી પૂરું કરીએ. ચાલો અહીંયાથી પૂરું કરી દઈએ. કયા બિંદુ પાસેનો વેગ લેવાનો? બી પાસે યાંત્રિક ઉર્જા. બી પાસે યાંત્રિક ઉર્જા. ચાલો બી પાસેની યાંત્રિક ઉર્જાને આપણે શું કહી દેશું? ઈબી. બી પાસેની યાંત્રિક ઉર્જા ઈબી. બરાબર. સૂત્ર તમને ખબર છે. બી પાસેની ગતિ ઉર્જા એટલે કેબી અને બી પાસેની સ્થિતિ ઉર્જા વીબી. ચાલો ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 દળ એમ અને બી પાસેની ઝડપ વીબી સ્ક્વેર. ચાલો પ્લસ mg અને ઊંચાઈ. ચાલો સંદર્ભ સપાટીથી ઊંચાઈ એટલે અહીંયાથી આ સીધી ઊંચાઈ હો. આ ઊંચાઈ એટલે કઈ કહેવાય? તમારી એલ. અહીંયાથી આ ઊંચાઈ, આ સીધી ઊંચાઈ એલ. ચાલો mg h તરીકે ઊંચાઈ એલ. થયું આટલું? હવે આપણે શું કરીએ? તમને એ બિંદુ પાસેની ઝડપ મળી ગયેલી છે. એ બિંદુ પાસેની ઝડપ મળી ગયેલી છે એટલે આપણે સમીકરણ 1 અને આને આપણે આગળ કયો ક્રમ આવ્યા તે આપી દેજો. લગભગ 5 કે 6 આવ્યો. મારી પાસે ક્રમ નીકળી ગયો છે, તમે આગળ આપજો. બરાબર. ચાલો તો સમીકરણ 1 અને 6 પરથી 5 આવતું હોય તો આપણે 1, 2, 3, 4, 5 આપ્યા એટલે 6. ચાલો સમીકરણ 1 અને 6 પરથી હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ એ આપણે લખી દીધેલું છે, તો ડાયરેક્ટ સરખાઈ દો. દર વખતે લખવાની જરૂર નથી હોતી. 1 અને 6 પરથી. ચાલો 1 પરથી શું કહી શકાય? 1/2 m vo સ્ક્વેર બરાબર 6 પાસે 1/2 m vb સ્ક્વેર પ્લસ mgl થશે. ચાલો બધી બાજુથી એમ કાઢી નાખો. હવે vo ની કિંમત તમને મળી છે. એ બિંદુ પાસેની ઝડપને આપણે va નહીં vo કીધું છે. ચાલો અહીંયા મૂકી દો. અહીંયા vo ની જગ્યાએ કેટલા મૂકશું? √5gl. સ્ક્વેર થાય એટલે અંડરરૂટ નીકળી જાય. ચાલો 1/2 આ કેટલા છે? 5gl. આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. -gl બરાબર 1/2 vb સ્ક્વેર. બરાબર. અને આપણે આ જે કિંમત મૂકેલી છે તે ક્યાંથી મૂકી? કારણ કે v0 બરાબર કેટલા? √5gl. ચાલો માટે 1/2 vb સ્ક્વેર. આ બાજુનું પદ પેલા લખો, એ તો ચાલે ને, પેલા બીજા ગમે તે લખી શકાય. ચાલો 1/2 vb સ્ક્વેર લસા કેટલો આવશે? 2. એટલે આ તો ઓલરેડી 5 તો છે જ. લસા 2 એટલે આના છેદમાં તો 2 છે જ. એટલે આ કેટલા? 5gl માઇનસ આને 2 વડે ગુણવા પડે 2gl. ચાલો બંને બાજુથી 2 2 કેન્સલ થઈ જાય. તો vb સ્ક્વેર બરાબર 5 - 2 એટલે 3gl. ચાલો
બરાબર. વર્ગ દૂર કરો માટે વીબી બરાબર શું થાય? √3gl. √3gl. ચાલો, જે કયા બિંદુ પાસેની ઝડપ છે? જે બી પાસેની ઝડપ કે વેગ છે. બી પાસેની ઝડપ છે. ચાલો, હવે આપણે નવો પોઈન્ટ લેવાનો છે. શું કીધું જુઓ, રકમ જે બાકી છે પૂરું કરો. શું કીધું? બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર માટેના સમીકરણ મેળવો. એટલે યાદ રહ્યું ને, અહીંયા ઝડપ √5gl, 3gl અને gl બધું અંડરરૂટમાં. ચાલો, હવે આપણે લેવાનું છે બી અને સી પાસેની ગતિ ઉર્જાનો ગુણોત્તર. બી અને સી પાસેની ગતિ ઉર્જાઓનો ગુણોત્તર. ચાલો, આ ગુણોત્તર આપણે લઈ લઈએ. બી પાસેની ગતિ ઉર્જાને આપણે શું કહેશું? કે બી. અને સી પાસેની ગતિ ઉર્જાને કે સી. ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 m. ચાલો, બી પાસેની ઝડપ એટલે vb² / 1/2 m. એ પાસેની ઝડપ, સી પાસેની ઝડપ એટલે vc². બી અને સી લેવાનું છે. ચાલો, 1/2 m કેન્સલ થઈ જાય. વીબી કેટલા મળેલા છે? અને આમાં ન લખેલા હોય તો બી યાદ રાખવાનું, 5gl, 3gl અને gl. ચાલો, આ કેટલા છે? વર્ગ કરવાનું એટલે √ અહીંયા 5 હોય, અહીંયા 3 હોય એટલે √3gl. ચાલો, આ તમને કેટલા મળે છે? √3gl નો વર્ગ. અને આ જગ્યાએ √gl અને એ બિંદુ પાસે 5gl. ચાલો, બરાબર. બંને બાજુ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય એટલે આ તમારું આવશે 3gl અને gl. ચાલો, તો કેટલું આવશે? 3/1. આ તમારો જવાબ. ચાલો, એટલે બી પાસે ગતિ ઉર્જા એ સી પાસે ગતિ ઉર્જા હોય તેના કરતા કેટલા ગણી હશે? 3 ગણી. ચાલો, અને છેલ્લો ઓપ્શન વાંચો. સી બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે? જુઓ, ચાલો, સી બિંદુ પાસે વેગ કઈ દિશામાં છે? વેગ સમક્ષિતિ દિશામાં. જુઓ, સી પાસે દડાનો વેગ સમક્ષિતિજ ડાબી તરફ છે. સમક્ષિતિજ ડાબી કે ઋણ x અક્ષની દિશા લખો તો વાંધો નહીં, ડાબી તરફ છે. હવે જો દોરી તૂટી જાય તો બે શક્યતા. ધારો કે દોરી તૂટી જાય ને તો પેલા શું કરે? સમક્ષિતિ દિશામાં વેગ છે ને એટલે થોડું સમક્ષિતિજ અંતર કાપીને પછી નીચે પડવા માંડશે. દોરી તૂટી જાય તો પછી નીચે પડવા લાગશે. એટલે દોરી તૂટી જાય તો એનો ગતિપથ આ રીતે હશે, આ રીતે. ચાલો, આપણને ખબર છે ને, તમે પ્રક્ષિપ્ત ગતિમાં જોયું છે, કોઈ પણ પદાર્થને તમે ઊંચાઈથી સમક્ષિતિ દિશામાં ફેંકો તો થોડું અંતર કાપીને પછી નીચે ઢળવા લાગે. તો એનો પથ કેવો હોય? પર્વલયાકાર, પ્રક્ષિપ્ત ગતિની જેમ. બરાબર. સમક્ષિતિ ડાબી તરફ છે. જો આ બિંદુ પાસે દોરી તૂટી જાય, આ બિંદુ પાસે દોરી તૂટી જાય તો, ચાલો, તૂટી જાય તો દડાનો વેગ, દડાનો ગતિપથ લખો ને, ગતિપથ ચાલો, પ્રક્ષિપ્ત ગતિ જેવો હશે. પ્રક્ષિપ્ત ગતિ કૌંસમાં લખો પર્વલયાકાર હશે. પ્રક્ષિપ્ત ગતિ હશે. અને જો દોરી ન તૂટી તો ઓબ્વિયસલી કે કેવું હશે? વર્તુળાકાર. કારણ કે તો કેન્દ્રગામી બળ મળી જ રહેવાનું. અને જો દોરી ન તૂટે
ન તૂટે તો ચાલો વર્તુળ ગતિ ચાલુ રાખશે, વર્તુળ ગતિ ચાલુ રાખશે એટલે દોરી ન તૂટે તો પથ કેવો હશે? વર્તુળાકાર. ચાલો એક લાંબો દાખલો આ રીતે થાય. ચાલો બાળકો, કોમ્પિટિટિવમાં જે ટાઈપનું એમસીક્યુ વારંવાર પૂછાય છે એવી એક રકમ બનાવીને તમને આપેલી છે. ચાલો પહેલા આપણે આપેલ વિગત તૈયાર કરશું. બરાબર. ચાલો આપેલ વિગત અને જરૂરી આકૃતિ. ચાલો આકૃતિમાં શું કીધું છે જુઓ. આ એક સાદું લોલક. ચાલો આ એક સાદું લોલક. આ એનું મધ્યમાન સ્થાન કહેવાય, કારણ કે સાદું લોલક આ રીતે આમ ગતિ કરે ને, આ રીતે. ચાલો આ રીતે આમ ગતિ કરે તો આ એનું મધ્યમાન સ્થાન કહેવાય. બરાબર. અને આ એનો ગતિપથ. ચાલો શું કીધું વાંચો. 0.5 kg દળ, એટલે આનું દળ આપ્યું છે, ગોળાનું દળ, અને દોરીનું દળ છે ને અવગણેલું છે. આનું દળ અવગણેલું છે, આ ગોળાનું છે. ચાલો ગોળાનું દળ એમ કેટલું છે? 0.5 kg દળ અને 2 મીટર લંબાઈ. આની તમને લંબાઈ આપેલી છે. આ લંબાઈ કેટલી? 2 મીટર. ચાલો અહીંથી આ લંબાઈ 2 મીટર. ચાલો 5 kg દળ અને 2 મીટર લંબાઈ. આ લંબાઈને શું કહી દેશું? L. લંબાઈ L બરાબર 2 મીટર. ગુરુત્વ પ્રવેગ નથી કીધો પણ આપણે 10 લેવાનો. સાદા લોલકનો ગોળો, લંબાઈ ધરાવતા સાદા લોલકનો ગોળો મધ્યમાન સ્થાનેથી v વેગથી પસાર થાય છે. ચાલો ધારો કે અત્યારે આ બાજુ જાય છે, એટલે આ મધ્યમાન સ્થાન, એનો વેગ કઈ દિશામાં હોય? સમક્ષિતિ દિશામાં. v વેગથી પસાર થાય છે. બરાબર. જો તે અંત્ય બિંદુએ, એટલે ધારો કે અહીંયાથી પેલી બાજુ જશે. હવે મેક્સિમમ જેટલી ઊંચાઈ જાય ને અંત્ય બિંદુ કહેવાય. બંને બાજુના આ જે બિંદુ છે અંત્ય બિંદુ કહેવાય. આ મધ્યમાન સ્થાન કહેવાય. ચાલો અંત્ય બિંદુ કેટલું છે જોવો જોઈ. એટલે ધારો કે મેક્સિમમ આટલે સુધી જાય છે. ચાલો જો તે અંત્ય બિંદુએ શિરોલંબ સાથે, આ શિરોલંબ કહેવાય. ચાલો અંત્ય બિંદુએ શિરોલંબ સાથે દોરી. ચાલો દોરી જ્યારે અંત્ય બિંદુએ ગોળો હોય ત્યારે આ દોરી છે ને એ શિરોલંબ સાથે, એટલે આની સાથે કેટલો ખૂણો બનાવે છે? 60 નો ખૂણો બનાવે. તો 20 શોધો. ચાલો હવે તમારે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી જવાનું. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ વધારાના દાખલો છે. બરાબર. એટલે વિગત બહુ નહીં લખીએ. આ તમારી છે ને સંદર્ભ સપાટી. ચાલો આ તમારી કઈ સપાટી લેવાની? સંદર્ભ સપાટી. બરાબર. અને અહીંયાથી આપણે આ જોઈન્ટ કરી દઈએ. ચાલો તો આ ગોળાએ પ્રાપ્ત કરેલી ઊંચાઈ કહેવાય. અને આ અંત્ય બિંદુ ક્યારે કહેવાય? જો આગળ એને ગતિ ન હોય તો. કારણ કે આગળ ગતિ હોત ને તો અંત્ય બિંદુ ન હોત, હજુ આગળનું બિંદુ મળે. એટલે અંત્ય બિંદુ એ ગોળો સ્થિર થઈ જાય. એટલે આ જગ્યાએ એને કઈ ઉર્જા હતી? ચાલો આ જગ્યાએ એને બિંદુઓના નામ આપી દઉં. અહીંયા હું એને A કહું, અહીંયા એને B કહું. એટલે B પાસે એને માત્ર કઈ ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા. અને A પાસે એ સંદર્ભ સપાટી પર છે, એટલે એ પાસે એને માત્ર કઈ ઉર્જા હશે? ગતિ ઉર્જા. બરાબર. તો 20 શોધો. ચાલો હવે આપણે શું કહેવાનું? ચાલો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ. MCQ છે, વધારાનું છે એટલે વિગત કહીને લખીએ. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ. ચાલો આ નિયમ મુજબ શું કહી શકાય? યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ A પાસેની યાંત્રિક ઉર્જા બરાબર B પાસેની યાંત્રિક ઉર્જા કહેવાય ને. આટલું A પાસેની યાંત્રિક ઉર્જા બરાબર B પાસેની યાંત્રિક ઉર્જા. ચાલો યાંત્રિક ઉર્જામાં કઈ બે વસ્તુ આવે? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. આ બંને A પાસેનું. ચાલો એવી જ રીતે ગતિ ઉર્જા
પ્લસ સ્થિતિ ઉર્જા આ બંને બી પાસેનું. ચાલો થશે એ પાસે ને ગતિ ઉર્જા હશે હો, કારણ કે એ પાસે એને ઝડપ છે એટલે એ પાસેની ગતિ ઉર્જા કેટલી 1/2. ચાલો ગોળાનું દળ અત્યારે સંકેત લ્યો ને, દળ પછી મૂકી દેશું એમ. એ પાસેની ઝડપ કેટલી છે vo અથવા va કયો ને એ તો આપણે ધારવાની છે ને. ચાલો va અને va કેટલી છે શું કીધું ગોળો મધ્યમાન સ્થાનેથી v વેગથી પસાર થાય છે એટલે va એ તમારું v છે હો. મધ્યમાન સ્થાનેથી કેટલા વેગથી પસાર થાય છે આ મધ્યમાન સ્થાન કહેવાય. આ બાજુ બંને મળશે ને, આ બાજુ બંને એ અંત્ય સ્થાન કહેવાય મધ્યમાન સ્થાન. મધ્યમાન સ્થાનેથી v વેગથી પસાર થાય છે. ચાલો એટલે અહીંયા va એ પાસેનો વેગ એટલે v છે ને 1/2 mv². ચાલો પ્લસ mg એને કોઈ ઊંચાઈ નથી એટલે 0. ચાલો બરાબર kb. હવે આ જગ્યાએનો વેગ આપણને ખબર છે, અંત્ય બિંદુ ક્યારે બને ત્યાં જઈને અટકી જાય તો, કારણ કે ત્યાં જઈને હજી જો ગતિમાં હોય ને તો અંત્ય બિંદુ ન હોત, હજુ પાછળનું બિંદુ મળે, પણ અંત્ય બિંદુ એ તેનો વેગ એક ક્ષણ માટે સ્થિર થઈ જાય. બરાબર, એટલે આનું સૂત્ર છે 1/2 m 0². ચાલો પ્લસ mg અને આપણે ઊંચાઈ મેળવવાની h mg h થશે આટલું. ચાલો તો આ તમારું પદ શું થાય 1/2. આ તો શૂન્ય, આ પણ શૂન્ય એટલે 1/2 m v² બરાબર આ શૂન્ય એટલે આ બંને પદને આપણે લખવાના નથી. બરાબર 1/2 mv² બરાબર mg h. એમ પણ કેન્સલ થઈ જાય. ચાલો v² શોધવાનું ને, તો v² બરાબર શું આ ગુણાકારમાં જાય 2gh. ગુરુત્વ પ્રવેગ 10 લેવાનો. કઈ વસ્તુ ખૂટે છે h. ચાલો h ખૂટે છે તો h શોધવા માટે આપણે શું કરશું ઊંચાઈ શોધવા માટે. ચાલો અહીંથી આ અંતર છે ને, ઊંચાઈ શોધવા માટે આપણે શું કરીએ જોજો, ધ્યાન આપજો કેવી રીતે જવાનું. આને a b અને c કહી દઉં. અહીંયાથી આ અંતર છે ને x ધારી લઈએ. શું ધારી લઈએ x. તો ઊંચાઈ શોધવા માટે શું કરવું પડે, l માંથી આખું અંતર l છે l, એમાંથી આ અંતર x એટલે l માંથી x બાદ કરો તો h મળી જાય ને, તો પેલા x શોધી લ્યો. ચાલો આ a આ b આ c આ o બિંદુ. ચાલો કાટકોણ ત્રિકોણ આ કાટખૂણો બને છે. ચાલો કાટકોણ ત્રિકોણ o c b માં હવે આપણને ખબર છે કે આ જે લંબાઈ હોય ને આ લંબાઈ પણ એટલી જ હોય, ખબર છે ને. આ જ દોરી ત્યાં આગળ જતી રહી છે એટલે આ તમારી લંબાઈ l કહેવાય l. ચાલો એટલે તમારી પાસે આ ખૂણો બરાબર પાસેની બાજુ જોઈએ છે અને કર્ણનું માપ આપેલું છે એટલે કયું વિધેય લેશું આપણે cos. ચાલો cos 16 બરાબર પાસેની બાજુ કઈ x અને છેદમાં કર્ણ કયું l. ચાલો cos 60 અને ગુણાકારમાં શું આવે l બરાબર x. ચાલો માટે x બરાબર cos 60 એટલે આપણને ખબર છે 1/2 બરાબર, અને l કેટલા છે 2. ચાલો આ કેન્સલ થાય તો કેટલા આવે 1 મીટર. ચાલો 1 મીટર. તો h બરાબર, ચાલો h શોધવું હોય તો શું કરવાનું, આખી લંબાઈ કઈ કહેવાય l, એમાંથી ઉપરની લંબાઈ x બાદ કરી નાખો તો h મળી જાય ને. તો h બરાબર l - x. ચાલો l કેટલા છે 2, x કેટલા 1, ઉપર મળ્યું ને તો 1 મીટર. એટલે આપણે 60 એટલા માટે જ લીધું હતું કે ગણતરી સરળ બને એ માટે. તમને પરીક્ષામાં કોઈ બી ખૂણો આપી શકે હો. ચાલો માટે સમીકરણ 1 પરથી શું મળે જુઓ, v² બરાબર 2gh 2 ગુરુત્વ પ્રવેગ 10 લઈ લ્યો અને h કેટલા છે 1.
ચાલો થશે માટે વી કેટલા? ચાલો તો વી કેટલા? 10 દુ 20, 5 ચોક 20, એટલે વી આ રહેવા દો તો વાંધો નહીં, અને 20 ના તમે ભાગ પાડો તો 5 ચોક 20 થાય ને, એમાં આનું વર્ગમૂળ 4 નું વર્ગમૂળ 2 નીકળી જાય, એટલે 2√5 મીટર પર સેકન્ડ. અને અથવા સાદું રૂપ જ આપી દઉં ને, વર્ગમૂળ 2 નું 20 નું વર્ગમૂળ જ કાઢી નાખો, 10 દુ 20 એનું વર્ગમૂળ જ કાઢી નાખીએ. ચલો 20 નું વર્ગમૂળ એટલે 4.5 મીટર પર સેકન્ડ, 47 એટલે 5. ચાલો 4.5 મીટર પર સેકન્ડ એટલે મધ્યમાં સ્થાનેથી પસાર થતી વખતે ગોળાનો વેગ કેટલો હશે? 4.5 મીટર પર સેકન્ડ. ચાલો આ રીતના ઘણા બધા દાખલા આવે છે. એક દાખલામાં એવું કીધું કે સમક્ષિતિ દિશામાં લાગતા બળનું મૂલ્ય શોધો. હવે સમક્ષિતિ દિશામાં લાગતા બળનું મૂલ્ય શોધવું હોય, કાર્ય શોધો, તો અહીંયા બળ લગાડેલું છે. બળ એ લોકોએ સમક્ષિતિ દિશામાં લગાડેલું બળ 10 ન્યૂટન હોય, તો કઈ દિશામાં? જોજો આ દાખલો કેવી રીતે જવાનો. તો સમક્ષિતિ દિશામાં થતું કાર્ય શોધો. તો કાર્ય એટલે સમક્ષિતિ બળ ગુણ્યા સમક્ષિતિ સ્થાનાંતર. હવે સમક્ષિતિ દિશામાં બળ લાગ્યું હોય તો સમક્ષિતિ દિશાનું સ્થાનાંતર શોધવાનું. એટલે તમારે ડી તરીકે કયું અંતર લેવાનું? બીસી. આ બીસી મેળવતા આવડે ને? બીસી એટલે કઈ બાજુ? તો આ ખૂણા માટે આ સામેની બાજુ. તો આ એક એમસીક્યુ છે, એમાં તમારે આ સામેની બાજુ લેવાની. તો કયું વિધેય ત્યાં લેવું પડે? sin 60. બરાબર, કારણ કે તમે કાર્યની વ્યાખ્યા એ જ છે ને, જે દિશામાં બળ એ જ દિશાનું સ્થાનાંતર. તો સમક્ષિતિ દિશામાં આટલું બળ છે તો સમક્ષિતિ દિશામાં સ્થાનાંતર, એટલે સ્થાનાંતર કયું લેવાનું? બીસી વિભાગનું. આ બીસી વિભાગનું સ્થાનાંતર એટલે બી અને સી વચ્ચેની લંબાઈ, એટલે સામેની બાજુની લંબાઈ શોધી લેવાની ત્રિકોણના સૂત્ર પરથી. તો આ ટાઈપનું પણ એક એમસીક્યુ પરીક્ષામાં પૂછાઈ શકે. બરાબર, ચાલો આ ટાઈપના એમસીક્યુ આપણે ખાસ કરવાના.